પણ આપણા સનાતન મંદિરના પીઠબળ એવા સિનિયર્સ શ્રી સવિતાબેન, શ્રી રતિકાકા અને બીજા બધા જ સિનિયરોને પણ આ કમળ પુષ્પ સમર્પણ કરવાનો લાભ આપણે મળે એ માટેનું આયોજન કરેલ છે. ન કેવળ એ લોકો જ પણ એ દિવસે આવનાર સમસ્ત ભક્તજનોને, દર્શનાર્થીઓને આપણે કમળ પુષ્પનું આયોજન કરેલ છે. એ કમળ પુષ્પ આપણે શ્રી યંત્રના ચરણે સમર્પણ કરાવવાનો એમને લાભ આપવાના છીએ. તો હૃદયથી એક ખાસ વિનંતી છે કે આપના બાળકો, પરિવારો, મિત્ર મંડળ, આડોશી પાડોશી સાથે અચૂક આ 14મા પાટોત્સવમાં જરૂરથી પધારજો. એ કમળ પુષ્પ સમર્પણ થાય એટલે આમ તો યજ્ઞની કોઈ દિવસ પૂર્ણાહુતિ હોતી નથી, પણ આપણી પાસે સમયની મર્યાદા હોય છે, માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે પૂર્ણાહુતિ, જેને બીજો શબ્દ આપણે વાપરીએ છીએ શ્રીફળ હોમવું. તો એ કમળ પુષ્પ સમર્પણ થઈ જાય ત્યારબાદ આપણે શ્રીફળ હોમીશું પૂર્ણાહુતિનો, અને આરતી, અને ત્યારબાદ નિત્ય ક્રમ જે છે આપણા મંદિરનો એ આરંભ થશે. તો આ રીતે શનિવારને દિવસે 24મી તારીખે પરિવર્તન રૂપે અભિષેક સવારે 9:30 વાગે પ્રારંભ થશે અને બપોરે 1:30 વાગ્યાથી લક્ષ્મી નારાયણ ભગવાનના યજ્ઞનો પ્રારંભ થશે. અને એ યજ્ઞના અંગીભૂત આપણે સવિશેષમાં કમળ પુષ્પ આપ સર્વેના દ્વારા શ્રી યંત્ર ઉપર સમર્પણ કરવાના છીએ. રવિવારને દિવસે સવારને સમયે દર વર્ષની જેમ ધજાની પૂજા થશે અને નિત્ય કર્મ પણ થશે. અને સોમવારને દિવસે આપણા સનાતન મંદિરની અંદર દર સોમવારે ભગવાન શિવનું પૂજન થાય છે. નંદિકેશ્વર ભગવાન બિરાજમાન છે, એ ભગવાનનું પૂજન અર્ચન થશે. અને શિવ પરિવાર દ્વારા જે ભજન કીર્તન થાય છે એ ભજન કીર્તન તો ખરા જ. તો આ રીતના 14મા પાટોત્સવમાં આપ સર્વે પધારો. પુનઃ તારીખો 23મી જુલાઈ, 24મી જુલાઈ, 25મી જુલાઈ અને 26મી જુલાઈ. આ તારીખો જો આપને સમયની સાનુકૂળતા હોય તો જરૂરથી આમંત્રણને પણ નિમંત્રણના રૂપે પુનઃ આપને પાઠવીએ છીએ. જરૂરથી પધારજો. મનની અંદર થાય કે આ વિદેશની ભૂમિની અંદર આવા યજ્ઞનું આયોજન શા માટે? હૃદયની વાત કરું તો આપણા સર્વેના હૃદયમાં ઠાકોરજી બિરાજમાન છે જ. ભલે આપણે દેશથી વિદેશમાં આવ્યા છીએ, આપણી ભૂમિથી, આપણા દેશની ભૂમિથી આપણે દૂર આવ્યા છીએ, પણ આપણો ઉદ્દેશ્ય તો એક જ છે. ભગવાન આપણને સર્વેને કહી રહ્યા છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે મનુષ્ય, તું શા માટે ચિંતાતુર છે? તું કેવળ મારા ચરણનું શરણ કરીશ તો હું તો તને બે હાથથી લેવા માટે તૈયાર જ છું. આપણે તૈયારી બતાવવાની છે કે આપણે ભગવાનના શરણે ચરણે ક્યારે જઈએ છીએ અને કેવી રીતે જઈએ છીએ. તો યજ્ઞની અંદર 3 પ્રકારના જીવોનો ત્રિવેણી સંગમ થાય એ ભાવના સમાયેલી છે. સૃષ્ટિની અંદર ઘણા બધા જીવો છે, પણ એ જીવોમાં માનવ જીવ, મનુષ્યનો જીવ એ શ્રેષ્ઠ છે. અને એની અંદર 3 પ્રકારના મુખ્ય, પ્રથમ શ્રમજીવી, બીજા વ્યાપારજીવી અને ત્રીજા બુદ્ધિજીવી, વિદ્યાજીવી. તો યજ્ઞની અંદર આ ત્રણેય જીવોનો સમન્વય, ત્રિવેણી સંગમ થાય. કઈ રીતે તો સમજીએ. યજ્ઞની અંદર આપણે મંડપનું આયોજન કરવું પડે, કુંડ બનાવવો પડે સમય અને સ્થળ મુજબ.
તો એની અંદર આપણે ડેકોરેશન વાળાને બોલાવીએ છીએ, કડિયાને, મજૂરને બોલાવીએ છીએ. તો જે વ્યક્તિ શારીરિક શ્રમ વધારે કરે છે એ શ્રમજીવીઓ. યજ્ઞની અંદર એમની જરૂર પડે અને પડે જ. પછી એ કોઈ પણ માધ્યમથી એનો વ્યવસાય હોય કે ન હોય, ઘણીવાર વ્યવસાય જુદો હોય પણ આપણને એની અંદર રસ હોય તો આપણે એ પણ ક્રિયા કરીએ છીએ. તો શ્રમજીવી. બીજા વ્યાપારજીવી કે જે વ્યવસાય કરે છે. યજ્ઞની અંદર ફૂલની જરૂર પડે, ભગવાનને સમર્પિત કરવા માટે ધૌત એટલે કે ધોતિયા, ઉપવસ્ત્ર, ઉપરણા ઇત્યાદિની જરૂર પડે. ભગવાનની જે પીઠ બનાવી હોય એની ઉપર ભગવાનને બિરાજમાન કરવાના હોય એની ઉપર આપણે લાલ કે પીળું કે સફેદ વસ્ત્ર પધરાવીએ છીએ તો વસ્ત્રની જરૂર પડે. યજ્ઞની અંદર પૂજન સામગ્રીની અંદર અબીર, ગુલાલ, નારાછડી, સોપારી ઇત્યાદિની જરૂર પડે. તો આ બધી જરૂરિયાત જે વ્યાપારજીવી મનુષ્ય છે તે પોતાના સમય અને શક્તિ પ્રમાણે આપણને એમાં મદદરૂપ થાય છે. તો વ્યાપારજીવી જે વ્યવસાય કરે છે તે. અને ત્રીજો જીવ એ વિદ્યાજીવી, બુદ્ધિજીવી મનુષ્ય. યજ્ઞની અંદર આપણે જે કોઈ પણ સંત અથવા તો આપણા કોઈ સદગુરુ અથવા તો યજ્ઞની અંદર આવનાર આચાર્ય શ્રીઓને આપણે નિમંત્રણ આપીએ છીએ. એ આપણા નિમંત્રણનો સ્વીકાર કરી આપણા યજ્ઞને સંપન્ન કરાવે છે. સદગુરુ અને સંત પોતાના પુનિત પગલા પધરાવી અને આપણને પોતાના મુખારવિંદ દ્વારા વચનામૃત કરાવી આપણા જીવનને કૃતાર્થ કરાવે છે. અને ન કેવળ દીક્ષા પણ દિશાના માધ્યમથી આપણને ભગવાનના ચરણે લઈ જાય છે. અત્યારના સમયમાં સિદ્ધિ કરતા શુદ્ધિની વધારે જરૂર છે અને એ શુદ્ધિકરણ આપણે સદગુરુના શરણે જઈએ, ચરણે જઈએ એટલે આપણને પ્રાપ્ત થાય. તો યજ્ઞની અંદર શ્રમજીવી, વ્યાપારજીવી અને બુદ્ધિજીવી ત્રણેય પ્રકારના જીવોનો ત્રિવેણી સંગમ થાય એટલે યજ્ઞ સંપન્ન થાય. અથવા તો યજ્ઞની અંદર આ ત્રણેય જીવો પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાની સંપત્તિ આપી અને યજ્ઞને યજ્ઞો વૈ વિષ્ણુ યજ્ઞાદ ભવતિ પર્જન્ય એ ભાવનાને ધ્યાનમાં લઈ અને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. અને આપણું જે સાચું ધન છે એવા સાચા ધનવાળા યુવાનો અને બાળકોએ આ યજ્ઞનું બીડું ઝડપ્યું છે. એ આ યજ્ઞની વિશેષતા છે. તો પુનઃ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું કે આપણું સનાતન મંદિર 14મો પાટોત્સવ ઉજવી રહ્યો છે. એની અંદર મને તો ખરું જ પણ આપણા સર્વેને આ યજ્ઞની અંદર સહભાગી થવાનું લાભ પ્રાપ્ત થયો છે. યજ્ઞની અંદર સહભાગી થવાનો લાભ પ્રાપ્ત થયો છે. તો એ યજ્ઞની અંદર આપ સર્વે 23, 24, 25 અને 26 જુલાઈએ જરૂરથી પધારજો અને યજ્ઞ નારાયણના દર્શન કરો, સનાતન મંદિરમાં બિરાજતા દેવોના દર્શન કરો અને યજ્ઞની અંદર, પાટોત્સવની અંદર તન, મન અને ધન આ ત્રણેય પ્રકારે અથવા તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક પ્રકારે આપ સેવા આપો, આ યજ્ઞમાં સહભાગી થાવ એવી પ્રાર્થના સહ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું કે પ્રભુ આપના જ છીએ અને આપના જ બાળકોની રક્ષા કરો અને આપના બાળકોને આપે જે પ્રેરણા કરી છે એ પ્રેરણા હવે પરિપૂર્ણ થવા તરફ જઈ રહી છે. તો પ્રભુ આપ આ પ્રાર્થનાનો સ્વીકાર કરો એવી પ્રભુ ચરણે પ્રાર્થના અને આપ સર્વેને મારા વંદન.